મસ્જિદ જેવા પવિત્ર સ્થળે પાપ આચરવામાં આવે ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે। અમદાવાદની જમાલપુરની મસ્જિદના ટેરેસ પર એક 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં બાળકો પર અત્યાચારના કિસ્સા અવિરતપણે વધતા જાય છે। ક્યારેક મહોલ્લામાં રમતા બાળકો પાડોશી કે પરિચિતોની હવસનો ભોગ બને છે, તો ક્યારેક બાંધકામ સાઇટ પર શ્રમિકોના બાળકો સાથે અપકૃત્ય આચરવામાં આવે છે। વળી ક્યારેક બગીચા, શાળા કે જાહેર સ્થળોએ પણ યૌન શોષણની ચિંતાજનક ઘટનાઓ સામે આવતી રહે છે। કાળા માથાનો માનવી જે ઉપરવાળાથી ડરવાનો દાવો કરે છે, તે ઇબાદતના સ્થળોએ પણ હવે બાળકો જાણે સુરક્ષિત રહ્યા નથી। મસ્જિદમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। નમાઝ શીખવવાના બહાને આચર્યું કુકર્મ। પોલીસે આરોપી નોમાન શેખની કરી ધરપકડ। રિકન્સ્ટ્રક્શન સમયે દુષ્કર્મી સામે લોકોમાં રોષ। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી મખદુમ સાબ મસ્જિદમાં 7 વર્ષના એક નિર્દોષ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો થયો। 23 વર્ષના એક આરોપી નોમાન શાબીર શેખે બાળક પર દુષ્કર્મ ગુજાર્યું। મસ્જિદ પરિસરમાં રહેલા અનેક બાળકો પૈકી તે એકને નમાઝ પઢવાના બહાને ઉપરના ધાબાના ભાગે લઈ ગયો। આરોપીએ આચરેલી કરતૂત મસ્જિદ પરિસરના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બપોરે 1 કલાક 37 આરોપી નોમાન શેખ બાળકને ધાબે જતો દેખાઈ રહ્યો છે। નોમાન શેખ અને 7 વર્ષના બાળક અંદાજે 15 મિનિટ સુધી ધાબા પર જ રહ્યા, જે બાદ બપોરે 1 કલાક અને 52 પહેલા બાળક ધાબાની સીડીઓ પરથી નીચે ઉતરતા દેખાય છે, જેની ગણતરીની મિનિટો બાદ દુષ્કર્મી નોમાન શેખ નીચે ઉતરતો જોવા મળ્યો। આ ભોગ બનનારા બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે। મસ્જિદમાં કુકર્મ થયાની જાણ થતાં જ આસપાસના લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે। આરોપી નોમાન શેખ પહેલા પરિવાર સાથે ગાયકવાડ હવેલી વિસ્તારમાં જ રહેતો હતો, પરંતુ પાછલા કેટલાક સમયથી અન્ય વિસ્તારમાં રહેવા ગયો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત એક મસ્જિદ આવેલી છે। મસ્જિદની અંદર એક સગીર વયનો જે બાળક છે એ પોતે પોતાની ધાર્મિક વિધિ એટલે કે નમાઝ માટે ગયેલ હશે, અને ગઈકાલે શુક્રવારનો જે દિવસ હતો એટલે જુમ્માની નમાઝ માટે ગયા હતા। એ દરમિયાનમાં એક વ્યક્તિએ બાળકને લલચાવી, ફોસલાવી અને મસ્જિદના એકાંત જે વિસ્તાર, જે ધાબા ઉપર લઈ જાય છે અને એની સાથે જે અયોગ્ય હરકત કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે, એના અનુસંધાનમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહેરબાન શ્રી ડીસીપી સાહેબની સૂચનાથી તાત્કાલિક આરોપીને પકડી અને જેલ હવાલે કરેલ છે। હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને કુકર્મની જાણ થતાં સીસીટીવી અને ટેકનિકલ પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં આરોપી નોમાન શેખની ધરપકડ કરાઈ। પોલીસના જવાનોએ આરોપીને સાથે રાખી બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી। આ પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસે મસ્જિદના મૌલાના પાસેથી પણ ઘટના અંગેની જાણકારી મેળવી અને સ્થળ પરથી કેટલાક આનુષંગિક પુરાવા મેળવવામાં આવ્યા છે। પવિત્ર ગણાતા મસ્જિદ પરિસરમાં પાપી કૃત્ય થતા નોમાન શેખ સામે લોકોમાં ફેલાયેલા રોષને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। બનાવ જે છે એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલી મખદુમ સાબની મસ્જિદ છે અને એના ધાબા ઉપર આ બનાવ બનેલ છે। હા, આ ગુનાની અત્યાર સુધીની તપાસમાં એ વસ્તુ ફળીભૂત થઈ છે કે બાળક જે છે એને આરોપી લઈને 15 થી 20 મિનિટ સુધી એ પોતે ધાબા ઉપર રહે છે, અને બાદમાં આ બાળક જ્યારે નીચે ઉતરે છે ત્યારે બાળક સૌથી પહેલા નીચે ઉતરે છે અને આરોપી એની પછી પાછળ 2 મિનિટ પછી જાય છે। આ બંને વસ્તુ જે છે એ સીસીટીવી ફૂટેજની અંદર એ ક્લિયર થાય છે અને આપણે પુરાવા મળી ચૂક્યા છે। બાળકની પરિસ્થિતિ કેવી છે? આ બાળક છે એ હાલમાં ગંભીર સ્થિતિમાં છે। અત્યારે એમને દાખલ કરેલા છે અને હાલમાં એમની સારવાર ચાલુ છે।
દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપી નોમાન શેખ સામે અગાઉ મારામારીનો ગુનો પોલીસ ચોપડે નોંધાયેલો છે. ગુજરાતના પોલીસ વડા દ્વારા પોક્સો ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અનુસંધાને બાળકો સાથે શારીરિક અડપલા કે યૌન શોષણની ઘટનાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે માનવતા અને ધાર્મિક સ્થળની પવિત્રતાને કાળી ટીલી લગાવનારા નોમાન શેખ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.